અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકની સીડી તૂટી જતા અટવાયેલા 26 લોકોને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમે સીડીની મદદથી તમામને સહી સલામત બહાર કાઢ્યા। પહેલાથી ત્રીજા માળ સુધી જતી સીડી તૂટી જતા 26 લોકો ફ્લેટમાં અટવાયા હતા। ફાયર બ્રિગેડના જવાનો કે જેમણે આ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। મહત્વની વાત એ છે કે અહીં જે સીડી હતી મુખ્ય પહેલા માળથી ત્રીજા માળે જોતી તે જ તૂટી ગઈ હતી, તેના કારણે ફ્લેટના લોકો અટવાઈ ગયા હતા। અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકની સીડી તૂટી જતા અટવાયેલા 26 લોકોને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમે સીડીની મદદથી તમામને સહી સલામત બહાર કાઢ્યા છે। પહેલાથી ત્રીજા માળ સુધી જતી સીડી તૂટતા 26 લોકો ફ્લેટમાં અટવાયા હતા। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વીરેન્દ્ર જોડાઈ ગયા છે। વીરેન્દ્ર, આજે 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સીડી તૂટી જતા, વિગતો શું તેને લઈને? બિલકુલ થી માનસી કે ફાયર વિભાગ દ્વારા જીવરાજ પાર્ક જે વિસ્તાર આવેલો છે તેની અંદર મધુરમ એપાર્ટમેન્ટ આવેલું છે, તેની અંદર 2 બ્લોકની અંદર જે રહીશો હતા તેની અંદર 26 જેટલા રહીશો ફસાયેલા હતા। અને આ 2 બ્લોક જે આવેલા છે તેની અંદર 16 જેટલા મકાનો આવેલા છે। કારણ કે સીડીનો જે ભાગ હતો, વરસાદી માહોલ છે, વરસાદી માહોલની વચ્ચે જે સીડીનો ભાગ હતો તે તૂટી પડ્યો હતો, તેમાં 26 જેટલા લોકો ફસાયેલા હતા। તે તમામ 26 લોકોનો ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વિગતવાર જો માનસી વાત કરવામાં આવે તો ફાયરના જવાનો દ્વારા આ સીડીનો જે ભાગ હતો તે તૂટી ગયો હતો ને તૂટ્યા બાદ ફાયર વિભાગને જાણ કરાતાની સાથે જ ફાયર વિભાગ પહોંચ્યું હતું ને તેમના દ્વારા તમામ જવાનો દ્વારા તમામ જે લોકો રહીશો હતા 26 જેટલા તેમને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। અને અત્યાર સુધી ફાયર વિભાગના જે તપાસની અંદર જે સામે આવ્યું છે તેની અંદર જે સીડીનો 1 થી 3 માળ વચ્ચેની જે સીડી હતી તે છૂટી જવાથી તમામ લોકો બ્લોકની અંદર ફસાયેલા હતા। કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી પ્રાપ્ત નથી થયા, પરંતુ જે તમામ 26 લોકો હતા તેમને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા। માનસી જી બિલકુલ વીરેન્દ્ર, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।